નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે ₹1,76,00,000ની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। 9 પૈકી 2 આરોપીઓને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઈફ સાયન્સ કંપની પાસેથી મુંબઈની 4 કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો, જેની કુલ કિંમત ₹1,76,48,375 થતી હતી। તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું, જોકે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી, જેથી પેમેન્ટનું ચૂકવણું થયું નહોતું। અંતે અંકલેશ્વરની કંપનીએ ચારેય કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના અરુણ દશરથ શર્મા, રણજીત સિંઘ, અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ ઉની કૃષ્ણન નાયર, પંકજ અગ્રવાલ, હબ ફાર્માના માલિક સૂરજ તુલસીરામ ચિરંકાર, સમીર અગ્રવાલ, વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી, આકૃતિ અવિનાશ શિવપુરી, વિનીત શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ 4 માર્ચે નોંધી હતી। આ મામલે પોલીસે વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી અને આદિત્ય ઉર્ફે રણજીતસિંહ દયાશંકર તિવારીની મુંબઈથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।